ભરૂચની આગવી ઓળખ એવા ગોલ્ડન બ્રિજનું કામ 16 મે 1881ના દિવસે પૂર્ણ થયું અને ખુલ્લો મુકાયો હતો। આ બ્રિજને બનાવતા જે તે સમયે એટલો અઢળ ખર્ચ થયો હતો કે તેટલામાં આખે આખું સોનાનો બ્રિજ બની જાત અને તેથી આ બ્રિજને ગોલ્ડન બ્રિજ નામ આપવામાં આવ્યું હતું। ગોલ્ડન બ્રિજ અગાઉ રેલવે માટે બનાવવામાં આવ્યો હતો, ત્યારે આજરોજ ગોલ્ડન બ્રિજના સ્થાપના દિવસની યુવાનો દ્વારા કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી। યુવાનો દ્વારા માંગ કરવામાં આવી હતી કે ભરૂચના ગૌરવ એવા ગોલ્ડન બ્રિજને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવા સાથે જ મ્યુઝિયમનું પણ નિર્માણ કરવામાં આવે, સાથે જ તેને પ્રવાસન સ્થળ તરીકે પણ વિકસાવવાની માંગ કરવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે ગોલ્ડન બ્રિજને સમાંતર નર્મદા મૈયા બ્રિજનું નિર્માણ થયા બાદ હાલ ગોલ્ડન બ્રિજ તમામ પ્રકારના વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે। ભરૂચ જિલ્લાના ગૌરવ સમાન ગોલ્ડન બ્રિજના 144 વર્ષ સ્થાપનાના પૂર્ણ કર્યા છે। આ બ્રિજ અંગ્રેજી હુકુમત દ્વારા 7 ડિસેમ્બર 1877નાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું, તેમજ આ બ્રિજનું કામ પૂર્ણ 16 મે 1881ના રોજ આ બ્રિજ પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવેલો હતો। આ ઐતિહાસિક બ્રિજ ભારત દેશમાં કદાચ 144 વર્ષ સુધી જો કોઈ બ્રિજ અડીખમ હશે તો એક આ ગોલ્ડન બ્રિજ છે। આ ગોલ્ડન બ્રિજ સાથે ઐતિહાસિક સંસ્મરણો ભરૂચની પ્રજાજનોના જોડાયેલા રહે છે। આ તંત્ર દ્વારા આ બ્રિજને છેલ્લા ઘણા સમયથી બંધ કરવામાં આવ્યો હતો। પ્રજા આનો ઇતિહાસ જાણી શકે, પ્રજાને સંસ્મરણો સાથે જોડાયેલા છે તેને વાગોળી શકે એ માટે અહીંયા બ્રિજનું ઐતિહાસિક જાણકારી માટે એક મ્યુઝિયમ બનાવવામાં આવે, તેમજ પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવે, એક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે અને બ્રિજનું સુશોભન લાઇટિંગ તેમજ વ્યવસ્થિત રીતે સુરક્ષિત રીતે લોકો બ્રિજનો આનંદ માણી શકે એ રીતનું તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવે, એ આજરોજ સ્થાપના દિવસે માંગ છે।